હા, હું આ ઘર છોડીને હંમેશા માટે દૂર ચાલ્યો જઈશ અને ત્યાં જઈને હું મારી અલગ દુનિયા વસાવી લઈશ. નહીં ભાઈ, તું આવું નહીં કરી શકે. તું તું તારી બેનને પણ છોડી જવા માંગે છે. ભાઈ, હું તને આવું નહીં કરવા દઉં. હું તને આ ઘર છોડીને નહીં જવા દઉં. બસ રીત, તું હવે મને રોકવાની કોશિશ નહીં કરતી. આ મારો મક્કમ નિર્ણય છે. હવે હું ઘર છોડીને જઈશ એટલે જઈશ. મમ્મી, ભાઈ આ ઘર છોડીને બીજે રહેવા જવાની વાત કરે છે. હા તો ભલે ને જાય ને, મારે શું છે? ભલે જાય મતલબ તમને એનાથી કઈ ફરક નથી પડતો? હા, મને ફરક નથી પડતો. એ થોડો કઈ મારો સગો દીકરો છે તે મને ફરક પડે? મમ્મી, મને સાચી વાતની ખબર તો નથી કે ભાઈ તમારો સગો દીકરો છે કે નહીં, પણ ભાઈ જન્મથી લઈને આજ સુધી અહીં રહ્યો છે. આ ઘરમાં ઉછર્યો છે, મોટો થયો છે. કમસે કમ એને પાલક પુત્ર તરીકે તો સ્વીકારો. નથી સ્વીકારતી હું, કારણ કે મારું મન જ નથી સ્વીકારતું એને દીકરા તરીકે. અને તમે ભાઈને દીકરો બનાવીને પણ પોતાના સંતાન તરીકે સ્વીકારવા તૈયાર નથી. નહીં, આકાશને હું મારો દીકરો તો નહીં જ બનાવું. એના માટે એ જ સારું છે કે પોતે જ આ ઘર છોડીને જતો રહે. મમ્મી, હું ક્યારની તમારી સાથે શાંતિથી વાત કરું છું, તમને સમજાવવાની કોશિશ કરું છું, પણ નહીં. નક્કી ભગવાને તમારું હૃદય પથ્થરનું બનાવ્યું હશે, નહીતર કોઈ માં એના દીકરા સાથે આવું વર્તન ના કરે.